હેલો, વેલકમ બેક ટુ માય વ્લોગ. તો મિત્રો, હું જાગી ગયો છું અત્યારે લગભગ 9:30 જેવું થયું છે. અને આજે મમ્મીની બધા ભાવનગરથી આવ્યા છે. મમ્મી અત્યારે બેઠા છે. અને આજે રવિવાર છે ને, તો આજે તે જોવો તમે ખમણ, પાતરા, મરચા, આમાં શું છે, સમોસા, ભાખરી. આની આટલું ગાડી આવી છે, ભાઈ ફૂલ ફોર્મમાં છે. આજો ચા બનાવે છે. પપ્પા નાવા ગયા છે. આજો રમાડવા વાટી ફૂલ ચડાવે છે. તો કીધું કઈક ખા. આ પપ્પા 5 મિનિટમાં નહીં બરાબર હતા ને. હા એવા લાઈટ કરી દો, દેખાય કઈ. હાલો તમારે સા આવી ગયેલા, એ ખાવા તો મોટો. એ ગાડી લઈને આન જગ્યાએ હુવે છે, ગાડી હારે ભેગો. આ ગાડી જ મૂકશે જ નહીં. ઓલી ગાડી મને આપી દીધી, મને કે આ લ્યો તમારી. કેમ દી નાની ગાડી ક્યાં લઈ જાજો? મને કે તમે આ લઈ જાજો. મારે તારી મોટી છે તો હું જાઉં ના બરોબર. ભાઈ બેઠા છે, પપ્પા વાટે સા પીવા. ઓપનિંગ લગભગ 10 વાગે તો હતી. હવે ડોક્ટરની ઓપનિંગ છે. હું 12 વાગે ઉઠ્યો. હાથે ફોન આવ્યો તો હરિયમ તો. હાડા હાથે હું છે એને હાથે રોઈને હાથે ફોન. હાડા હાથે કઈ ભાડ્યા છે. એ કઈ કામ હશે એટલે હાડા હાથે ફોન કર્યો, નકર કરે નહીં કઈ. 2 વાગે આવી કિશોરદાદા કહેતા હતા. 2 વાગે ઉઠી. લગભગ 10 વાગ્યાથી કે એવું કઈક છે. 10 થી 2 છે અને નાસ્તા છે. ખાંડની નથી. ઓલા મુકેશભાઈ છોકરું ચાંદલા છોકરા. મુકેશ કાકા છોકરા ચાંદલા છે. ઓલે બહાર છે ને. ઠીક હો. તે અહીંયા આવ્યો છે. એ ભાવનગર જ તે છોકરી છે. આ જો આની અને કપડાં લેવા આવ્યો છું. અને આ ભાઈ એટલા કપડાં જોઈ લીધા છે. એ કઈ ભેગું નથી થતું. આ તો પીળું તો કીધું તેને પીળું લઈ લે. પછી જાડા આય સારું લાગે. હાય સારું લાગે. શું છે આમાં? હું વાંધો છે? હા તો હું વાંધો છે? ખુલ્લું હોય તો તને વાંધો, ફિટ હોય તો તને વાંધો. ચોટી જાય, ચોટી જાય. કાપડ જ જોઈને ખબર પડી જાય. અને હેઠે પાછું રબર છે. તો આ ભાઈ દુકાન, તમારી દુકાનનું નામ શું છે ભાઈ? ગ્રાન્ડ કલ્ચર. એડ્રેસ બોલો જરાક. મોટા વરાસા. ઓકે. તો તમારે કપડાં લેવો હોય અહીં આવજો. આ તમને સસ્તામાં આપી દે. ખાલી આવીને મારો વ્લોગ બતાવવાનો એટલે મળી જાય. હવે આને કોમેન્ટ કરજો કે આ હારો લાગતો હતો, ઓલો બ્લુ, આ ગ્રીન હારો લાગતો હતો, લીલો. કેટલી વાર તો જોવે. મને શર્ટ કરતા ટી શર્ટ સારું લાગે છે. ફિટિંગ વાઇઝ નહીં. આ થોડુંક આ છે ને, આ ઓલું થઈ જાય છે. આનો કલર થોડોક છે ને, અત્યારે લાઇટ વાળો લાઇટ છે. આનો થોડોક ડલ કલર છે એટલે. બસ બોલું. હા સારું લાગતું હતું, ખરાબ નતું. આવડું આ ટી શર્ટ બરોબર. યાર ઓલો દઈ નો ગયો ને, કરી તને મસ્ત થઈ જાય. લે ગુલાબી, એ લાલ નથી, ગુલાબી છે. ગુલાબી તું પહેરે છો.
ઈ તો મને ખબર જ હતી તને મહેંદીમાં મન છે એમ પેલા માઇપ લે મને થોડોક ફીટ હેડો તો તમને થઈ જાય. ઘરેથી હું વિચાર કરીને આવ્યો તો લીલો કલર દેવો એમ. ભાઈ આ હું છે ને બ્લર કરી દઈ જરાક આ બધું નો સારું લાગે બ્લોકને તો માઈ જવા દે. આ બધું નો સારું લાગે તમે ઉગાડા થાવ સારો જ લાગે જાડા હા કાંઈ નથી ઘટતું મસ્ત લાગે છે આ ખવડે છે કેમ ખવડે તો એવું કેમ લાગે? વોશ કરવો પડે ને ઈ તો કરવાનું નથી એ તો કરવાનું ડાયરેક્ટ પહેરીને ચાલતું રહેવાનું. નોર્મલ લિનન માં એટલું દોરે. પેન્ટમાં નથી એવું થાય. લીલન નું કાપડ છે આ લીલન નું કાપડ મોંઘો હો સાથે મોંઘો બી છે. એ કહું છું કે લીલન નું કાપડ આમ પછી ખબર પડી આ લીલન છે આમાં આને જે ઇસ્ત્રી કર્યો હોય ને ધોઈને પછી એક નંબર લાગે ભાઈ આ લીલન ઈ ઇસ્ત્રી લિનનમાં રે જ નહીં ભાઈ. રે નહીં પણ ઇસ્ત્રી કરેલો પહેરો હોય ને ઘડી એમ લાગે કે ભાઈ નાના છે એમ સીધું કહું છું આ શર્ટ કાઢ ને પેલું ટી શર્ટ કેમ જોઈ ટી શર્ટ પહેરીને ઊભી હોય આ શર્ટ નથી લેવો અને ઈ કાંઈ ન કરવું ને તાલા રહે ઉડી ઉડી પહેરીને આવતો રહે આ શર્ટ ની માથે ઉડી પહેરી લે ટાઈટ ન હોય અને બે કામ થઈ જાય મને છે ને અત્યારે રહેવા દે તાવડે હું મને કઈ દઈશ ન પૂછતી લઈ જઈશ એની ગમી તો દૂર છે અત્યારે ખર્ચો એક શર્ટ નો કરવાનો છે ગમે ઈ. પણ આ શર્ટ માં ગયું પણ આ શર્ટ ને પેન્ટ નહીં તો ક્યાંક લેવા જઈ બદલ પડશે. તમારી પાસે જે નોર્મલ છે ને આ હું તમને કહી દઉં, એટલા બધા વોશમાં પડી જાય બરાબર છે. આ રીતનું પેન્ટ પહેરો ને ડાર્ક બ્લુ લાગે મસ્ત જોઈ થઈ જાય વોશ ન હોય. આ લાઈટ છે ઓલું ડાર્ક છે ફેર એટલો જ છે લાઈટ ડાર્ક નો ફેર છે મને સારો લાગે તમારી પાસે બ્લુ જીન્સ ઘરે પડ્યું હોય ઓય ખરાબ લાગે એ અહીંથી પછી ઘરે જા તો કેટલા વાગ્યા કેટલા